સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સાથે વિવિધ ગુનાઓ અંગે માહિતી મેળવી છે. તે ગુનાઓના ભેદ કરી રહી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે સુરતમાં હાલ ચાલી રહેલા મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં કાર ભાડેથી મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી 4 વ્હીલ ગાડીઓ ભાડે લઈ શરૂઆતમાં 2-3 મહિના સુધી ભાડું ચૂકવ્યા બાદ તે ગાડીઓ અન્ય લોકોને ગીરવી અથવા તો ભાડેથી આપી દઈ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે આશરે 1 કરોડની કિંમતની 11 કાર કબજે કરી હતી, જેમાં અમરેલી રૂરલ પોલીસ પથકમાં નોંધાયેલા ગુનાનો મુદ્દામાલ પર પોલીસ 105 તજવીજ હાથ ધરાઈ છે. થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી. જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ 23 રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રહે મળી આવેલ. જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડી અને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલાત કરેલી. આ આરોપીને અટક કર્યા પછી એના 4 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. ઉત્તરાયણ, પૂણા, ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપી પાસેથી અમે 8 લેપટોપ કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે. ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ. એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજશોખ માટે લેપટોપ, મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજશોખ કરતો હતો. આ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે 11 વાહનો કબજેલી તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.